ના કોઈ કલર, ના આજીનો મોટો, ના કોઈ એસન્સ. મિત્રો, કેશવ જામનગરનું એક એવું રેસ્ટોરન્ટ કે તમને ડેઇલી બનેલું તાજું પંજાબી ફૂડ અને ચાઇનીઝ ફૂડ પીરસવામાં આવશે. તો ચાલો આખો વિડીયો માણીએ. તો મિત્રો, મારું ફૂડ આવી ગયું છે. આપણે પહેલે સ્ટાર્ટર ઓર્ડર કરી દીધું છે, સૂપ અને ડ્રાય મંચુરિયન. મિત્રો, આપણું ગરમા ગરમ સૂપ. આ મિત્રો આપણે ખાસ વસ્તુને ધ્યાન આપવામાં આવી છે આ રેસ્ટોરન્ટમાં, કે આ રેસ્ટોરન્ટ મારું નથી, તેમ છતાં બી મારા કાયદા કાનૂનથી હાલે છે. એનું કારણ એ છે કે મેં નક્કી કર્યું હતું કે ભાઈ હું માર્કેટિંગ કરીશ તો કિચન છે મારા ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ખરેખર હાલતું હોય ને, સારું લોકોને ખવડાવવામાં આવતું હોય તો જ મારે માર્કેટિંગ કરવું છે, નકર મને કોઈનું માર્કેટિંગ કરવામાં રસ નથી. તો અહીંયા જે બી ચાઇનીઝ મળે છે એકદમ નેચરલ મળે છે. નેચરલ ઇન ધ સેન્સ કે આમાં કલર નહીં, કોઈ એવા એસેન્સ નહીં, કે કોઈ એવા ટેસ્ટ વધારવા આજીનો મોટો કે જે બધું વાપરે છે એમએસજી એ નહીં. એના વગર તમને જે ચાઇનીઝ જે રેગ્યુલર સોસ આવે છે એમાં બનાવી સારા વેજીટેબલના સારા ક્વોલિટીમાં. તો એ ઉદ્દેશ હતો મિત્રો મારો. એટલા માટે થઈને આજે હું, તમે સમજી લો ને કે ઓલમોસ્ટ 6 વર્ષ થઈ ગયા કે કોઈ પણ રેસ્ટોરન્ટનું કે સ્ટ્રીટ ફૂડનું રિવ્યૂ કરતો હોય. કારણ કે મારી એક ઈચ્છા હતી કે જામનગરમાં એક એવું, જો મિત્રો, મંચુરિયન કોઈ પણ કલર વગર અને આજીનો મોટોય નહીં, એકદમ નેચરલ રીતે સારા વેજીટેબલ્સ વાપરી અને આ બનાવવામાં આવ્યું છે. તમે જ્યારે મિત્રો આ ખાશો ને મંચુરિયન ને એનું સૂપ, તમને એની ફ્રેશનેસ કાયદેસરની ફીલ થશે. એનું કારણ છે કે બહુ ઓછી જગ્યાએ કહેતા દુઃખ લાગે આપણે કે આજે આ જમાનામાં બહુ ઓછા રેસ્ટોરન્ટ ને દુકાન ને એવું છે કે જે ડેઈલી ખરેખર ફ્રેશ મંચુરિયન મળતા હોય. ઘણા બધા રેસ્ટોરન્ટમાં મંચુરિયનની જે ગોળી હોય, આપણે જે મંચુરિયન બોલ્સ કહીએ છીએ, એને બનાવીને રાખી મૂકવામાં આવે. 2 દી હાલે, 3 દી હાલે, 4 દી હાલે, કોઈ નક્કી નહીં. એમ મેં આ લોકોને કીધું કે ભાઈ આપણે, તમે જો ફ્રેશ ખવડાવતા હોય તો જ મને આમાં ઈચ્છા છે માર્કેટિંગ કરવામાં. એટલા માટે થઈને આજે હું આ વિડીયો બનાવવા આવ્યો છું, જેથી કરીને જામનગરની જનતાને, મિડલ ક્લાસ જે છે એને સારું પ્લેસ મળી રહે, સારું ફૂડ મળી રહે અને એવું ફૂડ મળે કે જે એ રેગ્યુલર બેઝિસ ઉપર ખાય તોય બીમાર ન પડે, એને પેટમાં ન દુખે, એને એવા પ્રોબ્લેમ ન થાય. એટલા માટે થઈને મિત્રો ખાસ મારો ભાર હતો એ લોકો માથે કે ભાઈ કિચનમાં હાઇજીન પ્રોડક્ટ જે બધા વાપરે એ, અને એનો સ્ટાફ જે છે ઓવરઓલ જે કિચનનું મેન્ટેનન્સ કરે સારી રીતે અને શુદ્ધ રીતે થાય. તો જો મિત્રો, આ મંચુરિયનનો બોલ છે, એમાં જે કલર છે એ નેચરલ છે. કોઈ પણ કલર, આજીનો મોટો કે એવી વસ્તુ નાખવામાં નથી આવી. જે રેગ્યુલર રેડ ચીલી, સોયા સોસ ને બધા સોસ આવે એ, અને બધા વેજીટેબલ્સ અને કોબીના ખૂબ જ ઓછા લોટમાં સારા એવા મંચુરિયનના બોલ્સ બનેલા છે. તમે મોઢામાં જાય ત્યારે બહુ ચાવવું નથી પડતું, બસ એ જ આની ખાસિયત છે. તો જો મિત્રો, આપણો મેન કોર્સ અહીં આવી ગયો છે. સૌથી પહેલાં આપણે ગુજરાતીની પ્રિય છાશ, સલાડ આવી ગયું છે, પાપડ આવી ગયો છે. અને ખાસ મિત્રો આ રેસ્ટોરન્ટમાં છે એમાં ફ્રેશનેસ ઉપર, પ્રાઇઝિંગ ઉપર, ઘણી બધી વસ્તુ ઉપર મેં આને લોકોને ધ્યાન આપવાનું કીધું હતું અને એ લોકોએ મારું માન બી રાખ્યું છે. તો એઝ અ ફૂડ બ્લોગર આવું કદાચ ક્યારેય થયું ન હોય. મારા ખ્યાલથી કોઈ ફૂડ બ્લોગરે આવું કર્યું હોય મને નથી લાગતું કોઈ દી ઇતિહાસમાં કોઈ દિવસ આવું થયું હોય છે. તો આપણી પાસે સૌનું પ્રિય કાજુ બટર મસાલા શાક છે, વેજ તુફાની છે અને એક પનીર બટર મસાલા છે. 3 શાક આપણી પાસે આવી ગયા છે. પરોઠા છે, નાન છે, કરેલા મરચાં છે મારા પ્રિય, કાજુ બટર મસાલા આપણું બધાનું પ્રિય. આપણે બધા લોકો જનરલી રેસ્ટોરન્ટમાં જાય ત્યારે મોટાભાગના લોકો છે કાજુ બટર મસાલા કે એવું શાક છે પ્રિફર કરતા હોય છે. ત્યારબાદ એક આપણે પનીરની માંગ્યું અને એક વેજમાં માંગ્યું. તમે મિત્રો કોઈ પણ શાક મૂકો ને તો એક વસ્તુની ખાસિયત એ રહેશે કે મેં આ લોકોને ખાસ કીધેલું છે કે ભાઈ તમે ગ્રેવી ડેઈલી ફ્રેશ બનાવો. ભલે થોડું ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ થશે પણ લોકોને જે ઓવરઓલ ખાવાની મજા આવશે, એની હેલ્થ જે સારી રહેશે, બીજે દિવસ ખાઈને પેટમાં નહીં દુખે પંજાબી ખાઈને, એ વસ્તુ પર મેં આને ખાસ ભાર આપવાનું કીધું હતું. કલર ન નાખો, આજીનો મોટો નાખો, કોઈ એસેન્સ ન નાખો,
એવું કોઈ નાખ્યા વગર નેચરલ જે શાક બને છે એ જ ઓછા તેલ અને ઓછા મસાલામાં જે બનતું હોય સ્વાદિષ્ટ શાક એ જ બનાવો, જેથી કરીને લોકો રેગ્યુલર બેઝિસ ઉપર ખાઈ શકે. કારણ કે હવે બહાર ખાવાનો ક્રેઝ તમે જુઓ દિવસે દિવસે વધતો જાય છે. તો મારો ખાસ આગ્રહ હતો અને એ લોકોએ મારું માન રાખ્યું, એટલા માટે જ હું આજે આ લોકોનું માર્કેટિંગ કરવા આવ્યો છું. તો મને ખાસ વસ્તુ ગમી છે. અને ગાંઠિયામાં બી મિત્રો હું કંઈક કરવા માગું છું, કે આગળના ટાઈમ જતાં તમને બધું ક્લિયરન્સ આવી જશે પછી હું તમને કહીશ બધું, કે ભાઈ લોકોને ગાંઠિયા બી સારા ખાવા મળે એવું હું આગ્રહ રાખું છું. અને મેં એક રીલ મૂકી હતી ઘણા ટાઈમ પહેલાં, અમુક લોકોને ખબર હશે કે હું શું કહેવા માગું છું. એ પબ્લિકલી બી આપણે ડિસ્કસ કરશું જ્યારે ટાઈમ આવશે ત્યારે. શાક છે મિત્રો મેં લઈ લીધા છે. ના અહીંયા રાખું છું, એક પરોઠું અહીંયા રાખી દો એટલે આપણે ખાવાનું ચાલુ કરી શકીએ. અંદાજે મિત્રો આ વિડીયો આજે બનાવું છે ને 2 મહિનાથી અમે મહેનત કરતા હતા કે રેસ્ટોરન્ટનું બધું છે, ફૂડ ક્વોલિટી, રેસીપી, ઓવરઓલ એક્સપિરિયન્સ ઇન્ક્રીઝ થાય એના માટે. અને હું બહુ ઝાઝી બધી વાર અહીંયા પર્સનલી જમવા આવી ગયો છું. અને અત્યાર સુધીના ઇતિહાસમાં મિત્રો આવી પહેલી વાર થયું છે કે હું ફૂડ બ્લોગિંગ મૂક્યા પછી, સ્ટ્રીટ ફૂડનું જે બ્લોગિંગ હતું રેસ્ટોરન્ટના રિવ્યૂને મૂક્યા પછી આટલી વાર બારે જામનગરમાં જમ્યું હોય. બારે ગયા વાર ત્યારની વાત અલગ છે, પણ ત્યાર પછીની વાત કરું છું. પનીર ને પંજાબી આ ગ્રેવી ને બધું ખાશો ને ત્યારે તમને ડિફરન્સ તો ડેફિનેટલી ફીલ થવાનો જ છે. એનું કારણ છે જે ગ્રેવીની ફ્રેશનેસ છે, સિમ્પ્લિસિટી છે આ બધી વસ્તુની, એ તમને ઉભરી અને આવશે અને તમે ડિફરન્સ ફીલ કરાવશે. અને ખાધા પછીનો જે કમ્ફર્ટ છે ને હું બહુ માનું છું, એ બહુ મેન છે. તમને કોઈ પણ ફૂડ પાછળ પ્રેમ થવા પાછળ એ બહુ મેટર કરે. જો તમને ઓછું નુકસાન કરે ને તો તમે મગજમાં કાયમી માટે એ ટેસ્ટ રહી જાય અને તમે વારંવાર એ વસ્તુ ખાવા માગશો. કારણ કે ટેસ્ટી વસ્તુ તો મળશે જ, પણ સાથે સાથે એવી વસ્તુ તમને જો મળી જાય ને એ ખાધા પછી કાંઈ પ્રોબ્લેમ ન રહીએ, આપણે હંમેશા એ પ્રિફર કરશું. ખાસ કરીને મિત્રો આ લોકોએ જે પરોઠાની ક્વોલિટી અચીવ કરી છે ને, તમને ખરેખર પરોઠું ખાઈને મજા આવશે. એકદમ ફ્લેકી, પળવાળું, બધા અલગ પડેલા અને હંમેશા પરફેક્ટ પાકેલું છે. મિત્રો પર્સનલી છેલ્લા 2 મહિનામાં ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે ઘણી બધી વાર અહીંયા જમી ગયો છું. એટલે કોન્સ્ટન્ટલી અમે ટ્રાય કરી કે બધું ઇમ્પ્રૂવ કરીએ આ લોકો માટે. અને જામનગરને એક એવી જગ્યા મળે કે જ્યાં તમને સારું ફૂડ મળે, સારું એમ્બિયન્સ મળે અને બધાને પોસાય એવું, એ ખાસ વસ્તુની ધ્યાન આપવામાં આવી હતી. તો મિત્રો હું મારા ખાવાનો આનંદ માણીશ અને હું આશા કરીશ કે આ જગ્યાએ તમે આવશો તમારી ફેમિલી સાથે. જામનગરમાં ક્યારે પણ આવો તો કનસુમરા પાટિયા પાસે મિત્રો આ જગ્યા છે. હું આશા કરું છું તમે આને વિઝિટ કરશો અને ફૂડ માણશો અને તમને બી એક્સપિરિયન્સ થશે. આ લોકોએ જે મહેનત કરી છે, આ લોકો જે દિલથી ખવડાવવાની ટ્રાય કરી છે, તો તમે બી આવી જગ્યાને મિત્રો પ્રોત્સાહન આપો. હવે ખરેખર આ જમાનામાં જરૂરી પડશે જ, કારણ કે દિવસે ને દિવસે લોકોની હેલ્થ છે કેટલી બગડી રહી છે તમને જ ખબર છે. તો મિત્રો કેશોમાં તમે જ્યારે આવશો ત્યારે અહીંયા શું ફેસિલિટી મળશે એ બી તમને કહી દઉં. એક તો ઓપન રેસ્ટોરન્ટ છે, બાજુમાં પાર્ટી પ્લોટ નાનો છે અને ત્યાં નાના ફંક્શન, નાની પાર્ટીસ તમે કરી શકો એ રીતની ફેસિલિટી અહીંયા છે. અને ખાસ ચિલ્ડ્રન માટે કિડ્સ પ્લે એરિયા, જ્યાં હિંચકા, લપસી એવું બધું છે એ બી છે. એટલે નાની મોટી પાર્ટીસ અને નાના મોટા ફંક્શન સિટીની બાજુમાં સતત ચાલતા રહેતા હોય છે. તો એ બી તમને એક સારું ઓપ્શન મળી રહેશે સિટીની નજીક છે એટલે.